ઓય મારો ભાઈ વાંચને સાનો મનો વાંચને ગાઈસ બધા બેહી ગયા છે અને મારો નંબર તો અહીંયા એવા જનરલ પડી જ નહીં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમારે છે મેથ્સની પ્રેક્ટિકલ એક્ઝામ, એટલે 2 પેપર છે અને અત્યારે અમે હજી હોસ્ટેલે છીએ, તૈયાર થાય છે અને હમણાં જવાના છે 10 વાગે. 10:30 લગભગ પેપર છે તો 10:30 જાઉં. તો અત્યારે હજી 9 આવી ગયો છું અને ભાઈબંધ રૂમમાં જાઉં છું નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરી લઈ અને આપણે જાદવભાઈ જાય છે પાછળ, બીજી જાયગા જ છે, ટેન્શન છે ને કંઈ. તો હાલો ગાઈઝ, હું નાસ્તો કરી લઉં અને પછી ડાયરેક્ટ આપણે હોસ્ટેલ મળીએ. ત્યાં સુધી બન્યા રહેજો. અને જો તમે નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે આવા વિડીયો અપલોડ કરતા રહીશું. ચલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ભાઈબંધ રૂમે કેરીનો નાસ્તો કરવા માટે. તો હાલો આપણે 1-2 કેરી સુધારીએ અને તમને બતાડીએ કેવી કેરી છે, એટલે તમને પણ આઈડિયા આવે આપણી ઓર્ગેનિક કેરી પાકે એટલે કેવી થાય એમ. તમે શકો છો આપણી કેરી અત્યારે પાકવા જ મળી છે, આમ તો પાકી જ ગઈ છે. તો હું કેરીનો ટેસ્ટ કરી લઉં કેમ છે. इतना सुकून ગાઈસ, કેરી 1 નંબર. તો તમારે ઓર્ડર કરવો હોય તો તમે આપણા વ્લોગમાં આપણે શું કહેવાય નંબર એડ કરી દેવો, તો ઓર્ડર માટે તમે ત્યાંથી અમને કોન્ટેક્ટ કરી શકો છો. તો હાલો હું નાસ્તો કરી લઉં અને પછી આપણે કોલેજ જઈએ. તો બન્યા રહો. આપણે નીકળી ગયા છીએ હોસ્ટેલે અને કોલેજનો ગેટ આવી ગયો છે. નાસ્તો કરી લીધો આપણે, ઘેરી અત્યારમાં ખાઈને આવ્યા છીએ બધા. આ દાદાભાઈ પૂછવા હાટું બેઠા હશે, તમારે કાંઈ પૂછાવડાવવું હોય તો કહેજો. દાદાભાઈ તો ગાઈઝ, આપણો ગેટ આવી ગયો છે અને આપણું સરપીપીનું બોર્ડ છે. અને તમે જોઈ જો અમે કોઈ આઈ કાર્ડ પહેર્યા જ નથી. આ ભાઈ બંધે આઈ કાર્ડ નથી પહેર્યા અને પણ એક આઈ કાર્ડનું બોર્ડ કોઈક દિવસ છે ને, આઈ કાર્ડનું બોર્ડ છે ને મારે કાઢીને બહાર ઘા કરી દેવું છે. કંઈ કોઈ પહેરતું નથી તો હું લે ભાઈ આઈ કાર્ડ વગર પ્રયાસ નથી લખવું જોઈએ. સાચી વાત ને? એટલે વેચીને એનો જેટલો વજન આવે ને તરબૂચ ખાઈ જવું છે. ગાઈઝ, જો અમાર કોલેજ ન્યૂ લુક આજનું અને મોબાઈલ નીચે ઝોન છે છતાં પણ આપણું લોગિંગ ઓન ટોપ બ્રો. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. ગાઈઝ, આપણા પાર્થિવ ભાઈ શું આવી ગયા છે, અહીંયા બેઠા છે અને તમને તો કહેતા ભૂલાઈ જ ગયું. આજે અમારે મેથ્સની પ્રેક્ટિકલ એક્ઝામ છે, 2 પેપર છે. પાર્થિવભાઈ કેમ છે? તમે ગદ્દાર છો, 1 નંબર ને એકલા ફરવા વઈ ગયા. खाओ माँ कसम. ફરવા તો વયા જાય ને બરાબર. તમને કીધું તો તમારી એક્ઝામ હતી, તમારી એક્ઝામ આને એક્ઝામ હતી ના પડી હતી. પૂછ. આ પાડી દીધી. ના પડી. ધ્રુવભાઈ કેમ છે? મજામાં? કાંઈ વાંધો નહીં, આપણે દ્વારકા જવાનું છે ને તો બધા હારે દ્વારકા જવું રે. જવાનું જ છે લે. હા, ફાઇનલ મિસ્ટીવાળા છે તો એને પેપર હાલે છે. વાંચી આવડા બધા જો આ કામ ફોજદારી કરે અને વાંચે છે ઓલો તો જો. તો હું ઘડી કાંઈ બે વાંચી નાખું. એટલે આપણા જો ચિરાગભાઈ આવી ગયા છે. ચિરાગભાઈ કેમ છે? એટલે તમારે નવા હોય કાંઈ નહીં. જો ગાઈસ રીડિંગ કરે છે. આ પાછો બ્લોગમાં ખોટું બોલે કે એ રીડિંગ નથી કરતા. આ જો તું દાવે ગમાટી રીડિંગ કરે. વિશુભા કેમ છે? મજામાં ને? તો વાંધો નહીં, આવો પછી. ભાઈ કેમ છે? ક્યાં પાર્થિવભાઈ છે ને આપણે ફાંકા જ મારે સાગરી. ઓય મારો ભાઈ વાંચને સાનો મનો વાંચને. હાલો પૂછુભાઈ, ક્યાં જવું? ડિપાર્ટમેન્ટમાં કેલ્સી લેવા જવું? ચાલો જઈએ. ભાઈ તારે આવું છે? આપણે અરજીભાઈ કેલ્સી લેવા જવાનું છે. ગાઈઝ, આપણું ડિપાર્ટમેન્ટ છે.
ભાઈ કેલ્સી લઈ આવ્યા છે હવે આપણે નીચે જઈએ ગાઈઝ આમ જો આ બે પેપર કેલ્સી લેવા ગયા હતા આપણે આજે અહીંયા પેપર દેવાનું છે હજી કોઈ આવ્યા નથી આપણા ભાઈ બંધ છે ટાઈમ થયો છે હવા દો ગાઈસ 15 મિનિટ છે હવે નંબર તો લખેલા નથી અત્યારે હજી આમને જગ્યા મળે ત્યાં બેસી અને સર આવે એટલે બેહાડી દે મીણા છે ગાઈસ બધા બેસી ગયા છે અને મારો નંબર તો અહીંયા એવા જનરલ પડી ત્યાં ગાઈસ પેપર દઈને વહ્યો છું અને આપણા ભાઈબંધો તો આપણી પહેલાં બધા ક્યારના વહી ગયા મારે થોડીક વાર લાગી એમ હતી કારણ કે મને થોડું કન્ફ્યુઝન હતું દાખલામાં તો મેં નિરાતે લખ્યું છે અને 1:30 વાગ્યા સુધી લખવાનું હતું પણ અમે બધા 11:30 જ પૂરું કરી દીધું છે અને બીજું પેપર 2 વાગ્યાના ટાઈમનો છે પણ સર હારે અમે વાત કરી તો સરે અમને એમ કીધું છે કે આપણે 12:30 પેપર લઈ લઈએ તો અમે વહેલા છૂટા થઈ જાય કલાકમાં એટલે એ પેપર લગભગ 12:30 લે એટલે 1:30 નહીં વાગે પહેલાં આપણે પૂરું કરી દેવું અને બીજા આપણા ભાઈબંધો આપણે જઈએ એની પાસે અત્યારે અને શું કરે છે એમ જોઈ આ જો બધા બેઠા છે આ બધા ધુરંધરો તો શું કહેવાય વહેલા પેપર પૂરા કરીને એ વાર આપણે થોડીક વાર લાગી છે પણ હાલશે આપણે અધરું કેવું ગયું નહીં છે વાંધો નહીં આવે હજુ બા ઓય કેવું ગયું પેપર આપણું અડધો ગ્રુપ જો લાગી ગયું છે નીતિન કાકા જો ફોનમાં ધબાધે બોલાવીને ચિરાગ સર ઓ ચિરાગ સર શરીશભાઈ કેમ છે વાંધો નહીં આવે સોરી નો છે યાર હારી હા તારે આપણે જઈ નાસ્તો જે છે પા હા તે વાંધો ના હા લે રામભાઈની નાસ્તો લેવા ગયા છે હમણાં અહીંયા આવે તો આપણે લીમડા હેઠે બેસીએ ઘડીક ફોન જોઈ કે દાખલા ગણીએ એ આવે એટલે નાસ્તો કરી બે નાસ્તો લઈને આવ્યા છે રેવા દે હવે શું છે હવે મને આવડે બધું ઓય તો નાસ્તો કરવાનો છે હા તો પણ કરવા માંડ ગાઈઝ નાસ્તો આવી જશે ચાલો તો નાસ્તો કરવા માંડી ફટાફટ હવે રામનો કતો હવે મને બધું આવડે છે એડવાન્સ ની વાત છે તારે મને કહેવાય નહીં ને તો વ્યવસ્થિત નાસ્તો કરીને પાછા હવે તો પાણી પીને પાછો વાંચવા મળી ઘડી 15-20 મિનિટ એટલે 7-8 માર્કનું ભેગું થઈ જાય એટલે આજનું પ્રેક્ટિકલનો કાર્યક્રમ પૂરો થઈ જાય આપણે આવી ગયા છીએ પેપર દઈને જેનીશભાઈ છે અહીંયા અને રામભાઈ પણ છે જેનીશભાઈ કેવું છે પેપર એક નંબર અડધી કલાકમાં 3 કલાકની પેપર લખીને ક્યારે બહાર નીકળી જાય ગાઈઝ બધાને પેપર અમારે 3 કલાકનો ટાઈમ આપ્યો તો આપણે કેટલી વાર લાગી અડધી કલાકમાં પેપર લખીને લઈ આવ્યા તમે તો ખાલી જોવો તમે ખાલી આવો બહુ જાજુ ન બોલ્યું કારણ કે ક્યારેક મમરાઈ ભરાઈ જાય હું તો ઓઈલાનું ન જીતો અરે ઓઈલાનું કેવું છે પેપર બધા હવે ઘરે જઈ છે હાલો વિશ્વા પછી મળી હાલો ચિરાગ પછી મળી હાલો હાલ ચિરાગ પછી મળી અહીંથી તને કહી દઉં નીતિનભાઈ હાલો પછી જાય હવે પછી મળે પેપર બધાને બહુ સારા ગયા છે ગાઈસ અને આમ થાય પાસ તો થઈ જ જાવ અમે બધા કારણ કે તમને બધી ખબર છે ને બહુ હોશિયાર માણસ છે હાલો ગાઈસ આજનો એક નવો વ્લોગ હવે મળશું એક બીજા નવા વ્લોગમાં જય માતાજી મિત્રો જય દ્વારકા